રાજુલા એસટી ડેપોને રાજ્ય સરકાર દ્વારા નવી 4 બસ ફાળવવામાં આવી। ધારાસભ્ય હીરા સોલંકીએ લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરાવ્યું। ધારાસભ્ય હીરા સોલંકીએ કાર્યકરોને બેસાડીને પોતે બસ પણ ચલાવી। રાજુલા ડેપોથી લઈ બાયપાસ રોડ સુધી ધારાસભ્ય હીરા સોલંકીએ બસ ચલાવી હતી। નગરપાલિકા પ્રમુખ મયુર દવે સહિત કાર્યકરો તેમજ હોદ્દેદારો મુસાફરો બન્યા। ધારાસભ્ય હીરા સોલંકીનો બસ ચલાવતો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તો રાજુલા એસટી ડેપોને 4 નવી બસો આજે ભેટ સ્વરૂપે મળી છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા જ્યારે આ નવી બસો ફાળવાઈ છે ત્યારે અહીં ધારાસભ્ય દ્વારા એસટી બસ જાતે જ તેમણે ચલાવી અને જે કાર્યકરો છે તેમની સાથે મુસાફરી કરી લોકોને અભિનંદન પાઠવ્યા। નગરપાલિકા પ્રમુખ મયુર દવે સહિત કાર્યકરો અને હોદ્દેદારો મુસાફરો બન્યા હતા અને ધારાસભ્ય હીરા સોલંકી એ બસ ચલાવી રહ્યા હતા, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ થયો। નોંધનીય છે કે રાજ્યમાં 2 દિવસીય મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટની શરૂઆત થઈ છે। ત્યારે રાજ્ય કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ અમદાવાદમાં મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો। મહોત્સવમાં નાગરિકો મિલેટની શુદ્ધ બનાવટની ખરીદી તથા પૌષ્ટિક વાનગીનો સ્વાદ માણી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે। મહોત્સવમાં 700થી વધુ સ્ટોલ મારફતે ખેડૂતોને વેચાણ કરવાની નિઃશુલ્ક સુવિધાઓ પણ આપવામાં આવી છે। આપણા આરોગ્ય માટે આ પ્રકારનો ખોરાક, પ્રાકૃતિક ઉત્પાદન, ફળફળાદી, શાકભાજી, અનાજ અને શ્રીઅન્ન આ બધાનો સુમેળ છે। ત્યારે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ એમના કારણે આ બધું જ ઉત્પાદનો એ આપણા આરોગ્ય ઉપર ખૂબ મોટી અસરો કરે છે। અલગ અલગ માર્કેટો દ્વારા પણ રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર એ પ્રાપ્ત થાય એનો પ્રયાસ પણ કરી રહી છે। તો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરાની મુલાકાતે છે, જ્યાં તેઓએ વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ અસામાજિક તત્વોને ચેતવણી આપી। કહ્યું કે કોઈ અસામાજિક તત્વ સામાન્ય નાગરિકોને હેરાન કરશે તો છોડવામાં નહીં આવે। કોઈ ટપોરી નાગરિકોને હેરાન કરશે તો સીધા કરી દેશું। નોંધનીય છે કે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું આજે તેમણે લોકાર્પણ કર્યું હતું, જે પ્રસંગે તેમણે નિવેદન આપ્યું। આજે સભા હતી, સભા દરમિયાન તેમનું આ નિવેદન, જેને લઈને હવે ખૂબ ચર્ચાઓ પણ થઈ રહી છે। તેમણે અસામાજિક તત્વોને ચેતવણી આપી છે। તેમણે કહ્યું કે સામાન્ય નાગરિકોને હેરાન કરશો તો છોડવામાં નહીં આવે। આ લુખ્ખા ટપોરીઓને સીધા કરવાનો સંકલ્પ લીધો છે। એમને ચાહે એટલી હિંમત અજમાવી લે, ચાહે એટલા લોકોને, નાના મોટા રાજનીતિક લોકોનો સહારો લઈને આ કોઈની ભલામણ સાંભળવાનો નથી। આ લોકોને સીધા કરીને જ રહીશ। કોઈ ટપોરી, કોઈ અસામાજિક તત્વો જો સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરશે તો ગુજરાત પોલીસમાં હનુમાનજીનો દ્રશ્ય તમને સૌ લોકોને જરૂરથી નજરે પડશે। તેલના ભાવમાં ફરી એક વખત ઉછાળો આવ્યો છે। સિંગ તેલમાં ડબ્બે 10 રૂપિયાનો વધારો થયો છે, તો કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 20 રૂપિયાનો વધારો નોંધાયો। હાલ સિંગ તેલનો ડબ્બો જે 2930 રૂપિયા પર પહોંચ્યો છે, તો કપાસિયા તેલ કે જેનો ડબ્બો હવે 2440 રૂપિયા પર વેચાઈ રહ્યો છે। એક મહિનામાં પામ ઓઇલ સહિતના તેલમાં 150 થી 200 રૂપિયાનો વધારો નોંધાયો છે। કમોસમી વરસાદના કારણે મગફળીની આવક ઘટવાથી ભાવ વધારો નોંધાયો છે, તો કપાસિયા સહિતના ખાદ્ય તેલોમાં યુદ્ધની અસરના કારણે ભાવ વધારો થયો। આ વર્ષે દિવાળીની દરમિયાન સિંગતેલના ભાવ છેલ્લા 5 વર્ષની સરેરાશ કરતા 300 રૂપિયા નીચા જોવા મળી રહ્યા હતા। એને કારણે પણ સિંગતેલના ભાવ આપણને આ વર્ષે ઊંચા દેખાઈ રહ્યા છે। આ ઉપરાંત કમોસમી વરસાદ, મગફળીની ઓછી આવકો અને ડેમેજ મગફળી હોવાને કારણે પણ સિંગતેલના ભાવ સારા એવા ઊંચા જોવા મળી રહ્યા છે। સિંગતેલની અંદર ખાસ કરીને યુદ્ધની અસર ઓછી જોવા મળી રહી છે। મિડલ ઇસ્ટમાં થયેલા વોરને કારણે ઇમ્પોર્ટ, આપણે ત્યાં જે ઇમ્પોર્ટ થઈ રહ્યું છે એની અંદર અત્યારે અડચણ આવી રહી છે, અથવા તો ઇમ્પોર્ટ થવાનો ખર્ચ ખૂબ જ વધી ગયો છે અને પ્રોડક્શન સેન્ટરની અંદર પણ ખૂબ જ ઊંચા ભાવ થવાને કારણે આપણે ત્યાં બાકી બધા સાઇટ ની અંદર 200 થી 250 રૂપિયા જેવો છેલ્લા 1 મહિનાની અંદર ભાવ વધારો જોવા મળી રહ્યો છે।
તો પોરબંદરમાં તંત્રની બેદરકારી ભારે પડી શકે છે. જુબેલી પુલ નીચે વરસાદી પાણીના કુદરતી નિકાલ માર્ગ પર માટી અને કચરાના મોટા ઢગલા ખડકાતા ચોમાસામાં જળબંબાકારની ભયજનક સ્થિતિ સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. વર્ષોથી આ કચરો દૂર ન થવાના કારણે રાજીવનગર, જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા વિકટ બની રહી છે. સંબંધિત વિભાગો એકબીજા પર જવાબદારી ઢોળતા જોવા મળે છે, જ્યારે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જો તંત્ર સમયસર કાર્યવાહી નહીં કરે તો આગામી ચોમાસામાં સ્થિતિ વધુ ગંભીર બનવાની પૂરી શક્યતા છે. જ્યુબિલી સર્કલથી જે રસ્તો પોરબંદરથી આદિત્યના રાણાવળ તરફ જાય છે, માર્ગ અને મકાન વિભાગ પોરબંદર હસ્તક જ છે. અને એ નવો રસ્તો બનાવવા માટે અને સર્કલ ડેવલપ કરવા માટે આ રસ્તો પ્રી કન્સ્ટ્રક્શન એક્ટિવિટીમાં હાલના સ્ટેજ પર છે. એમાં 10A, 11A અને GMS એટલે કે જોઈન્ટ મેઝરમેન્ટ સર્વે જેવી પ્રક્રિયા હાથ ધરવાની હોય છે. અને એ પછી 19A થાય, એવોર્ડ થાય, જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થાય પછી રસ્તાનું કામ શરૂ કરવામાં આવે. જે બ્રિજ છે એ R&D વિભાગ દ્વારા જે તે સમયે બનાવવામાં આવેલ છે. અમે અગાઉ જ્યારે પ્રી મોન્સૂનની કામગીરી વખતેની મિટિંગ હતી ત્યારે અમને મિટિંગમાં એમના જોડે ચર્ચા પણ થઈ હતી. અમને સૂચના પણ આપવામાં આવી હતી કમિશનર સાહેબ દ્વારા. અત્યારે પણ જો જે તે સમયે એમણે કામગીરી કરેલ હતી પણ અત્યારે પણ જો અવરોધરૂપ હશે તો એમને અમે મિટિંગમાં આ બાબતે જાણ કરશું. જિલ્લા પંચાયતના કર્મચારીઓ પગારથી વંચિત છે. માર્ગ મકાન વિભાગમાં વહીવટી તંત્રની બેદરકારીનો આરોપ. સરકારી અને આઉટસોર્સના કર્મચારીઓ પગારથી વંચિત હોવાનું સામે આવ્યું. 3 મહિનાથી પગાર ન મળ્યાનો દાવો છે. પગાર ન મળતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો. અનેક રજૂઆત છતાં નિરાકરણ નહીં આવતા અધિકારીઓ ધ્યાન ન આપતા હોવાનો પણ દાવો છે. રાજ્યમાં 3 દિવસ પડેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. અમુક વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો અને વરસાદ પડ્યો છે. અસરગ્રસ્ત તાલુકા અને ગામોમાં પ્રાથમિક રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. પ્રાથમિક રિપોર્ટ આવ્યા બાદ સર્વે શરૂ કરાશે. ક્લાઇમેટ ચેન્જનો ભોગ ખેડૂતો બની રહ્યા છે તેવું તેમનું નિવેદન. કેટલીક જગ્યાઓ ઉપર વરસાદ પડ્યો છે, કેટલીક જગ્યાઓ ઉપર પવન પણ થોડો વધારે ફૂંકાણો છે. પ્રાઇમરી રિપોર્ટ અમે મગાવી રહ્યા છીએ. કેટલાક તાલુકામાં, કેટલાક ગામોની અંદર આ પ્રકારની અસરો અને કેટલું નુકસાન થયું છે પ્રાઇમરી પ્રાથમિક સર્વેના આધાર ઉપર આગળ ઉપર નક્કી થાય. ફરી માવઠાનો માર. લખપત, નખત્રાણા વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે. રવાપર તેમજ આસપાસના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. નખત્રાણા વિસ્તારમાં દેવીસર, લાખિયાવીરા, આ ઉપરાંત ચાવડકા, વિથોણા, રસલિયા તેમજ આસપાસના વિસ્તારમાં ઝરમર વરસાદથી ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ છે. વાત કરીએ રાજ્યના હવામાનને લઈને તો હજુ માવઠું પીછો નહીં છોડે. હવામાન વિભાગની આગાહી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. 24 કલાક સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં કમોસમી વરસાદની આગાહી છે. જોકે થોડા સમય બાદ 3 થી 5 ડિગ્રી તાપમાન પણ વધી જશે. પરંતુ હાલ 24 કલાકમાં હજુ પણ માવઠું પડે, કમોસમી વરસાદ પડે તેવા પ્રકારની આગાહી છે, ખાસ કરીને उत्तर गुजरात और सौराष्ट्र में. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें हम आज डे 1 की बात करेंगे. तो डे 1 में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का पूर्वानुमान है और जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, पाटन और महसाना. और सौराष्ट्र और कच्छ रीजन के जो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है कच्छ, अमरेली, भावनगर और गिर सोमनाथ और साथ में दीव शामिल है जहाँ पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है आज के लिए. आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 3 से 5 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है.